અહીંયા લાભ પાંચમના હિસાબે હરાજી ચાલુ થઈ છે. હરાજીમાં 800 થી 1000 રૂપિયા મગફળી વેચાય છે, 1200-1400 રૂપિયામાં કપા વેચાય. એ ઓલો 5G હોય તો, નકર સસ્તો કપા વેચાય છે. તો સરકારને કંઈક ધ્યાન દેવું જોઈએ. અમે કોઈ ભીખ નથી માંગતા, તમે ભાવ દે. 800 થી 1400 રૂપિયા. તો સરકારને ખરેખર 1700 થી 2000 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ, તો જ પોહાય. કપાસના ઉતારા તમે જુઓ, 5-7 મણ જ થવાનો છે. વરસાદની એવડી નુકસાની છે, કપા પીરા પડીને બગડી ગયા છે. તો સરકાર ભાવમાં કંઈક ધ્યાન રાખે તોય બસ. અમારે તમારી ભીખ નથી જોતી, તમે ભાવ પૂરા દેવરાવો તોય બસ. ધોરાજીનો ખેડૂત, ધોરાજી યાર્ડમાં હું કપાસ મારો લઈને વેચવા આવ્યો છું. આજ રોજ લાભ પાંચમના દિવસે મુહૂર્ત છે. કપાસના ભાવ 1200 થી 1425 સુધી વેચાય છે. ખરેખર કપાસના ભાવ 1700 રૂપિયા હોવા જોઈએ, જે ભાવ ખેડૂતોને મળતા નથી. તો સરકારશ્રીએ આમાં થોડુંક ધ્યાન આપવું જોઈએ. અને એક બાજુ દવાઓ મોંઘી, ખાતર મોંઘા, ખેડૂતોને કોઈ પણ ભોગે 1500 રૂપિયા સુધી કપાસ પોહાય એમ નથી. અહીંયા હેડમાં હું કપાસ લઈને આજે આવ્યો છું, તો કપાસના ભાવ 1400 રૂપિયા છે. માથે બજાર બોલતી નહીં, બરાબર. હવે અમે મજૂર માણા ભાગી આવી છે. 1 વીઘે 9 મણ કપાસ થયો મારે. કેટલું? 10 વીઘાનો કપાસ 90 મણ કપાસ થયો. હવે હું 90 મણ જ કપાસ લઈને આવ્યો. કપાસ બધા બગડી ગયા છે. અને ભાવ તમે જોવો ને તો 1300 થી માંડી 1450 સુધીનો ભાવ બોલે છે, બરાબર. તો હવે અમારે મજૂરી કાઢવી કે અમારે કરવું? હા, ભાવ તો છેલ્લામાં છેલ્લા 1700 થી 1800 રૂપિયા છેલ્લી બજાર હોય તો તમને પોસાય. નકર પોસાય ખરું? આ યાર્ડમાં લાવીને અમારે તો અહીંયા હલવાનું ને હવે. એટલે આ છે ને પોસાતું નથી. સરકાર બધી છે ને હાવ ખાડે બેસી ગઈ છે, અને અમને કોઈ કાંઈ ભાવ દેતા નથી, બરાબર. તો અમારે આમાં સમજ્યું હું અટાણે મજૂરી કેવડી મોંઘી,